લાસ્ટ ટાઈમ આપણે રિપોર્ટની વાત કરતા હતા. રિપોર્ટ આપણે બનાવ્યો હતો, મેં ડેમો પર તમને મોકલ્યો હતો કે ભાઈ આટલો રિપોર્ટ થઈ ગયો હોય છે અને એ રિપોર્ટની અંદર સર્ટિફિકેટ હતું. હવે અહીંયાથી તો તમને સર્ટિફિકેટ મળશે જ. એક જ મિનિટ, આ વેરાવળ કઈ નાખ્યું છે, એક જ મિનિટ. ઇન્ટર્નશિપ રિપોર્ટ, તો અહીંયાથી સર્ટિફિકેટ તો તમને મળશે જ પેલું જે ઇન્કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ. પણ કોલેજના સર એવું કહે છે કે આ જે ફોટો છે, જે રિપોર્ટની ફોર્મેટ ગવર્મેન્ટે મોકલાયેલી છે, ત્યાં ગઈ સાહેબ, હા, તો એ ફોટોની ટેક્સ તમારા રિપોર્ટમાં મૂકવાની છે અને એનો સાઇન અને સિક્કો અહીંયા મારો લાગશે અહીંયા, અને આ અહીંયા કોલેજનું લાગશે, એવું એમનું સરનું કહેવું છે. તો દરેકે દરેકને આ રિપોર્ટનું આ કાગળ બનાવવાનું છે અને પ્રિન્ટ આઉટ કાઢીને લાસ્ટમાં જે સર્ટિફિકેટ પિકઅપ કરવા આવશે જે બી ભાઈ, એમના જોડે મોકલાવાનું છે. મતલબ કરણ આવવાનું છે તો કરણના જોડે મોકલાવાનું છે પ્રિન્ટ આઉટ કાઢીને. દરેકનું નામ, દરેકનું નામ, દરેકના ફાધરનું નામ, તમારો એનરોલમેન્ટ નંબર હોય, રોલ નંબર માંગે જે બી હોય એ તમે મને મોકલવાનું છે. હું એક ફોર્મેટ ખાલી સેટઅપ કરીને આપું છું, બરાબર. પણ કોલેજના સરનું એવું કેવું છે કે ભાઈ તમે સર્ટિફિકેટ આપશો એ તો બરોબર જ છે, ભાઈ શું કહેવાય, જોઈનિંગ લેટર, કમ્પ્લેશન લેટર, પણ આ એક રિપોર્ટની અંદર મૂકવાનું છે વિથ માર્કિંગ સિસ્ટમ સાથે. તો એ તમારે ખાલી અહીંયા આપવાનું છે. માર્કિંગ્સ ખાલી રાખવાના છે. માર્ક્સ એ ત્યાંથી સરનું મેં જે મોકલ્યા છે એ માર્ક્સ તમારે ત્યાં લખી દેવડાવશે, બરાબર ને. તો એ અહીંયા આપણે મૂકવાનું છે. તો હું આને ખાલી કન્ટેન્ટ સેટ કરી આલું, બરાબર. અને રિપોર્ટમાં સેટ જ કરી નાખું છું ચેટ જીપીટી, કારણ કે આપણે લખવાની કોણ મજૂરી કરે, તો આપણે ચેટ જીપીટી પાસે જ લખાઈ દેવાઈએ છે, બરાબર. એ ફોટોગ્રાફ અંદર નાખું છું હું, get text from given photo, બરાબર. તો અહીંયા ટેક્સ્ટ આપણે ગેટ કરી લઈએ છીએ. અહીંયા જો ઓલ ટેક્સ્ટ કોન્ટેન્ટ આપણે અહીંયા જેટલી ફોટામાં લખેલી છે એ પ્રમાણે. તો આપણે અહીંયા જે આપણા રિપોર્ટમાં પીડીએફ ફાઇલ જે જોઈ હતી, એક મિનિટ, મારું ફાઇલ ઓપન કરી લેવા દો, ફોલ્ડર, બરાબર. એ ફોલ્ડરમાં જે જોઈ હતી મેં, એમાં આપણું હતું ઇન્ટર્નશીપનું, જે આપણું ફોર્મેટ છે. હા, કવર પેજના નીચે સર્ટિફિકેટ છે. તો અહીંયા આપણું જે ફર્સ્ટ કવર પેજ છે એના જસ્ટ નીચે આપણે એકનોલેજમેન્ટ નાખી દઉં, એના ઉપર આપણે સર્ટિફિકેટ નાખી દઈશું, આટલા. અને એ ખાલી કાગળિયું પ્રિન્ટ આઉટ કાઢવાની છે તમારે, અને પ્રિન્ટ આઉટ તમારે મોકલવાની રહેશે, બરાબર. કારણ કે તમારા રિપોર્ટમાં કાગળ મૂકવાનો છે. તો અહીંયા ફોટા પ્રમાણે આપણે જઈએ તો ટાઇટલ કોલેજનો પહેલા તો લોગો મૂકવાનો છે, બરાબર. કોલેજનો તમારો લોગો મૂકવાનો છે, ઓકે. તો ઇન્ટર્નશિપ કમ્પ્લીટ સર્ટિફિકેટ ટાઇટલ છે, પણ આપણે એ ટાઇટલ લખવાનું છે, લોગો મૂકવાનો છે, નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ લખવાનું છે, એનું એડ્રેસ આવશે, એન્ડ પછી ઈમેલ એડ્રેસ આવશે, એફિલિએટ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ આવશે. પછી અહીંયા આપણું ઓફિસનું આવશે, ડેપો શોપનું આવશે, એડ્રેસ આવશે, ઈમેલ આઈડી આવશે, વેબસાઇટ આવશે. હવે એ ડિઝાઇન તમે તમારી રીતે બની શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. હું મારી રીતે ટ્રાય કરું છું બતાવવાનું તમને, બરાબર. ધ્યાન રાખજો. અત્યારે આપણે જે સેકન્ડ યા લાસ્ટ સેકન્ડ ડે, કયો ડે છે આપણું, 6 ડે છે. 6 ડેમાં તો આપણે એમાં પણ કરીએ છીએ ગ્રીન સિસ્ટમ સેટઅપ. પહેલા આપણે આ થોડું ઘણું સેટ કરી દઈએ, એટલે જે કોલેજના ફોર્મેટમાં બનાવવાનું છે તમારે, બરાબર. અને પ્રિન્ટ આઉટ કાઢીને તમારે મોકલાવાનું છે, જેમાં હું સાઇઝ સિક્કો કરી આપીશ, બરાબર. તો અહીંયા ટાઈમ્સનું રોમન સેટ કરેલું છે. અહીંયા લાઈન સ્પેસિંગ અહીંયા એકની કરી દઈએ છે. ટેબલ લેઆઉટ છે, ટેબલ લેઆઉટમાં અહીંયા 1 સેન્ટીમીટરની હાઈટ આપી દઈએ છે. કન્ટેન્ટ છે, એન્ડ અહીંયા જે બોર્ડર આવેલી છે એ બોર્ડરનો મેં અહીંયાથી ટેબલ ડિઝાઇનમાંથી અહીંયા નો બોર્ડર આપી દઉં છું. દેખાવાનું નથી, ખાલી કામ થવું જોઈએ. આખાની નો બોર્ડર આપવાની છે. મેં દરેકને આપી દીધી. એન્ડ અહીંયા મારે સેમ અહીંયા લેફ્ટ સાઈડ કોલેજનો લોગો આવશે. તમારી કોલેજનો લોગો હશે યા નહીં મને આઈડિયા નથી, પણ આપણે જોઈએ હશે, હોવો જોઈએ, કારણ કે અહીંયા ટાઇટલમાં લખાતું છે કે ભાઈ કોલેજનો લોગો હોવો જોઈએ.
તો આપણી ઇન્સ્ટિટ્યૂટનું નામ છે મને જોવું પડશે પેલામાં એક્સેલ શીટમાં મારી ચલો શ્રી કેએમ સૌજાની એન્ડ એસએમટી તો એ ગૂગલમાં જઈએ હશે જ એનો લોગો ધ્યાન રાખજો એટલામાં આપણે મેં ગૂગલમાં સર્ચ કર્યું શાયદ તમારી કોલેજ જ છે હવે એની અંદર ઇમેજીસમાં જતા રહીએ બરાબર તો શાયદ આ હોવું જોઈએ કેએમ એન્ડ કે સૌજાની કોલેજ બરાબર તો એ ઓપન ન્યૂ ટેબ હું પાછળ લખી શકું છું કે જે પ્રોપર એકલો લોગો જોઈતું હોય તો એ એકલો લોગો લખી શકો છો એકલા લોગો જ આવશે તમારા અને નામ સાથે આવશે જો પ્રોપરલી બરાબર તો તમારે જે જોઈતું હોય એ સિલેક્ટ કરી શકો છો તો મેં આ સિલેક્ટ કર્યો એ લોગો મારો અહીંયા ઓપન થઈ રહ્યો છે એ લોગોનો મેં સેવ એઝ આપ્યો ડાઉનલોડમાં લીધો એન્ડ અહીંયા તમને ઇન્સર્ટ પિક્ચર ધીસ ડિવાઇસ લોડ લેવી છે ડાઉનલોડ એન્ડ અહીંયા ફોટો ક્યાં ગયો એક મિનિટ ચેક કરવું પડશે ફોટો ક્યાં ગયો ડાઉનલોડમાં તો અહીંયા ફોટો ઓકે ફોટાની ફોર્મેટ થોડી અલગ છે એટલા માટે ફોટો શો નથી થતો ઉપર ટાઇટલ બતાવે છે એક્સટેન્શન પીએનજી નું પણ અહીંયા AVIF કરીને આવી છે તો એને ઓપન વિથ આપણે માઇક્રોસોફ્ટ પેઇન્ટ કરશું પેઇન્ટમાં ફોટો ઓપન થઈ જવો જોઈએ નથી થયો એટલે એક કામ કરીએ આને પીએનજી કરીને શું થાય છે જોઈએ એવી યસ નામે પડે ડબલ ક્લિક કરીને ચેક કરી જોઈએ ફોટોશોપમાં ચેક કરી જોઈએ નહીં તો છેલ્લા કટ કરવું પડશે આપણે જાતે બરાબર તો અહીંયાથી ઓપન વિથ ઓકે કોલેજના સરે તમને જે રીતે કીધું એ પ્રમાણે બનીને મને મોકલી આપજો કોઈ પ્રોબ્લેમ નહીં પ્રિન્ટ આઉટ કરીને લેતા આવજો મને કોઈ પ્રોબ્લેમ નથી બરાબર કારણ કે એ કારણ વાંચન એવું કેવું છે કે ઉપરનું નહીં આવે નીચેનું જ ખાલી આવશે તો ભાઈ ઇન્ટર્નશિપ કમ્પ્લેન સર્ટિફિકેટ મને કોઈ પ્રોબ્લેમ નહીં એકવાર કોલેજના સર જોડે કહો ડિસ્કશન કરો અને એ પ્રમાણે બનાવી દેવા નકર અહીંયા આપેલું છે પીડીએફમાં એ પ્રમાણે હું બતાવી દેતો બાકી એકવાર કામ કરજો નહીં તો કોલેજના સરના જોડે કોન્ટેક્ટ કરીને લખજો કારણ કે અહીંયા લખેલું છે ઉપર કે શું છે કારણ કે ઇન્ટરવ્યુ કમ્પ્લેન સર્ટિફિકેટ આપી રહ્યા છે તો કોનું આપી રહ્યા છે ખબર હોવી જોઈએ કે તો જેમ લેટર પેડની અંદર હોય સેટઅપ એ રીતે મેં તમને બતાવી પણ એકવાર કોલેજના સરની એકવાર વાત કરી લેજો તમે શું છે પણ મને આ સર્ટિફિકેટ રેડી જોઈએ છે પ્રિન્ટ આઉટ સાથે તમે મોકલાવવાનું રહેશે દરેકના નામ ચલો હું નથી બનાવતો તમે તમારી રીતે બની દેજો બરાબર મિસ્ટર મિસ મિસિસ જે થતું હોય એના પછી નામ સન ઓફ યા ડોટર ઓફ જે હોય બસ પેરેન્ટનું નામ તમારું સેમેસ્ટર પ્રોગ્રામ નેમ એઝ અ BCA એન્ડ હીઝ હર તમારે જે લાગતું હોય એ વિષય ડિસિપ્લિન ઇન ધ ઇંગ્લિશ ફિઝિક્સ જેવી તમારું કમ્પ્યુટર ફિલ્ડ જવાનું છે બરાબર તો બી કોલેજના સર એકવાર વાત કરી દેજો રોલ નંબર ઓફ ડિપાર્ટમેન્ટ કોલેજ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ નેમ તમારું જે કોલેજનું નામ ડિપાર્ટમેન્ટ બરાબર એ લખવાનું રહેશે has successfully completed an internship and obtained blank marks લખવાના નથી out of 60 and obtained blank marks out of 40 the total marks obtained are this એ ટોટલ સર કરશે ઇન ધ ઓર્ગેનાઇઝ કારણ કે ટકા તો તમને માર્ક્સ આપશે તમારે લખવાના છે અને એ ડેપલ સોફ્ટ આવશે હવે તમે જે ડબલ સોફ્ટ યા ડોક્ટર સોફ્ટ એક લખાઈ જે આવશે ફ્રોમ ધ સ્ટાર્ટ ડેટ ટુ એન્ડ ડેટ બેઝડ ઓન ઇન્ટરનલ ઇવેલ્યુએશન ફલાણું ટીકલું જે વિષય લખવું પડશે પ્રોપરલી અને કોલેજના સરનું કન્ફર્મ કરીને એ સર્ટિફિકેટ રેડી કરાવજો હું નથી બતાવતો ચાલો છોડો કારણ કે હું બનાવીશ પાછું તમે એને છાપીને આવશો તો બી લોચો પડી જશે બરાબર એટલે કોલેજના સરનું પૂછીને તમે એક બનાવો અને બનાવીને દરેકના નામનો PDF ફાઇલ પ્રિન્ટ આઉટ કાઢી અને કરણ વાજન આપી PDF ફાઇલ બનાવી પ્રિન્ટ આઉટ કાઢીને પછી કરણ વાજન આપી દેજો પ્રિન્ટ આઉટ તો એ જ્યારે આવશો મતલબ અત્યારે નહીં આપો તો એ ચાલશે આપણે 23 તારીખે ઇન્ટર્નશિપ ખતમ થાય છે તો 23 જાન્યુઆરી પહેલા મને 23 જાન્યુઆરી ના કરતા 19 જાન્યુઆરી પહેલા એમને કાગળિયા સબમિટ કરી દેવા બરાબર ફોર એક્ઝામ્પલ 17 જાન્યુઆરી સેટરડે છે તો ત્યાં સુધીમાં સબમિટ કરી દેજો તો જ્યારે આવશે ત્યારે સાઈન સિક્કા કરવા માટે લેતો આવશે 24 તારીખ સુધીમાં બરાબર
તો એ બી મસ્ટ બી ધ્યાન રાખજો કે એક અઠવાડિયા પહેલા તમે પ્રોસેસ કરજો તો જ તમારું કામ પતશે ફટાફટ. નહીં તો જાતે આવવું પડશે સાયન્સ સિક્કા કરવા માટે. ઓકે, હું અહીંયા આપણે ગ્રીડ સિસ્ટમની અંદર આગળ વધીએ છીએ. ડે નંબર 5 માં હું બતાવતો હતો પણ કેવું છે કે એકવાર કોલેજમાં બતાવી જજો. આખી ટેક્સ્ટ કોપી કરજો આ રીતે તો બી ચાલશે. એટલે ટેક્સ્ટ કોપી કરી નાખી આપું છું. તમારે મજૂરી ના કરવી હોય તો આખી આ ટેક્સ્ટ કોપી કરી મૂકી દેજો અંદર વિથ સિસ્ટમ લુક સાથે પ્રોપરલી. નહીં તો ના ફાવો તો બી કહેજો કે કોલેજમાં એકવાર કન્ફર્મ કરી મને બતાવજો તો હું તમને પણ બનાવીને જ આપી દઈશ એ ફાઇલ. અને તમે ખાલી પ્રિન્ટ દરેક નામ ચેન્જ કરી અને લખી મોકલી દેજો. બરાબર? ઓકે, ચાલો. ઓકે, ચલો. હવે અહીંયા હું ગ્રેડ સિસ્ટમમાં જઈ રહ્યો છું. તો ગ્રેડ સિસ્ટમની અંદર શું હોય એ જોઈએ આપણે પહેલા. જેમ કે આપણે ડિઝાઇનિંગ બનાવતા શીખ્યા હતા તો ડિઝાઇનિંગની અંદર ઘણો બધો કોન્સેપ્ટ કર્યો આપણે. મેનુ જોયા, સબ મેનુ જોયા, ફોર્મ્સ કંટ્રોલ જોયા. આ સુધી દરેકને ક્લિયર છે? યસ ઓર નો? યસ ઓર નો એ તો કહો. આટલા સુધી જે ડે 5 સુધી ચલાવ્યું એ બધું ક્લિયર છે દરેકને? યસ ઓર નો એટલું તો કહો ભાઈઓ બહેનો. હા, ચલો. જેમ કાકા હું અહીંયા ચાલી રહ્યો છું આગળ આગળ તમને કેટલું કર્યું છે એના પર જાય છે. કારણ કે આઉટપુટ તમારે આપવાનું છે, મારે આપવાનું નથી. બરાબર? ઓકે, એક જ મિનિટ. હા, હવે ગ્રેડ સિસ્ટમમાં જઈ રહ્યા છે. ગ્રેડ સિસ્ટમ શું છે એ પહેલા સમજીએ એન્ડ પછી ડિઝાઇન કરવાનો કોન્સેપ્ટ જોઈએ. ગ્રેડ સિસ્ટમ પહેલા સમજવી પડશે દરેકને અને પછી આપણે એની અંદર આગળ વધશું. બરાબર? ચલો, પેલા 8 ને 10 પછી આવશો તો કોઈ ક્લાસમાં અલાઉ નહીં થાય. ધ્યાન રાખજો. 8 ને 10 પછી આવો તો, કારણ કે કેવું છે ડિસ્ટર્બ થઈ રહ્યું છે મને અને આ બધા ભાઈઓ બહેનો બેસે છે બધાના. અહીં થોડી થોડી અચણી ચણી અવાજ આવી રહ્યો છે. બરાબર? 8 ને 10 પહેલા આવી જાઓ દરેક. ઓકે, અમુક તો એવા ડેવલપર્સ છે સારા એવા હેવી કે જે લેક્ચર પૂરું થાય ને એ વખતે જોઈન થવા આવું છે. બરાબર? ચલો, તો અહીંયા ઓકે, હવે ગ્રીડ સિસ્ટમની વાત કરીએ છીએ તો ગ્રીડ સિસ્ટમમાં કેવું છે એ બી જોઈએ. એક જ મિનિટ, મારું જે મેં ફોટો બનાવેલો છે એ સમજાઈ દઉં પહેલા તો. સેટઅપ. ઓકે, હવે જો ડિઝાઇન બનાવવા માટે આપણે દરેક જગ્યાએ રો એન્ડ કોલમની ફોર્મેટમાં જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ જો મેં ડેપલની વેબસાઇટ ઓપન કરી તો એ ડેપલની વેબસાઇટમાં અહીંયા તમે જોશો ને તો કોઈ પણ વેબસાઇટની અંદર આ એ 2 ભાગ પાડેલા છે, આ 4 ભાગ પાડેલા છે, પછી આ 3 ભાગ પાડેલા છે. બરાબર? આ 2 ભાગ પાડેલા છે. તો આ જે ભાગ પાડવાની પ્રોસેસ છે એમાં તમારે દરેકની વિડ્થ આપવી પડે, પ્લોટ લેફ્ટ આપવા પડે, પાછા ક્લિયર કરાવવા પડે. એમ વારે ઘડી પ્રોસેસ કરાવવી પડે. એ ના કરાવવી પડે એના માટે એ સેટઅપ છે. બરાબર? તો એને કહેવાશે ગ્રીડ સિસ્ટમ કે જેમાં આપણે અહીંયા દરેક વેબસાઇટના અહીંયા ટોટલ 12 કોલમ લેશું. 12 કેમ? તો 12 ના તમે અહીંયા આ રીતે ભાગ પાડી શકો છો. ભાઈ 12 નો એક ભાગ પણ પાડી શકો છો, 12 ના 2 ભાગ પાડી શકો છો, 3 ભાગ પાડી શકો છો, 4 પાડી શકો છો, 6 પાડી શકો છો, 12 પાડી શકો છો. એમ તમે 24 નો પણ લઈ શકો છો કે ભાઈ 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ, 4, 6, 8, 12, 24. ભાગ મતલબ ડિવાઈડ મતલબ અહીંયા તમારું જે કેલ્સી છે સમજી લો કે 12 ને મેં ડિવાઈડ બાય 2 કરું છું. એ સોરી, 12 ને મેં ડિવાઈડ બાય 2 કરું છું તો યસ 6 ભાગમાં સેટ કરી શકે. 12 નો મેં ડિવાઈડ બાય 3 કરું છું તો 4 આવશે. 12 ને મેં ડિવાઈડ બાય અહીંયા 4 કરું છું તો 3 આવશે. તો એ ભાગ પડે છે એનો, પોઈન્ટમાં જવાબ આવતો નથી. એ જ રીતે 24 ના પણ એ રીતે ભાગ પડે છે. હવે મારા જોડે અલગ અલગ ડિસ્પ્લે છે. ડિસ્પ્લેમાં એવું છે કે ભાઈ 1400 અથવા 1400 પિક્સલની ઉપરના ડિસ્પ્લેના રિઝોલ્યુશન હોય તેને ડબલ એક્સેલ ડિસ્પ્લે કહેવાય. રિઝોલ્યુશન કઈ રીતે ચેક થાય?
તો અહીંયા તમે તમારી ડિસ્પ્લેમાં આવી જશો, રાઈટ ક્લિક કરશો અને અહીંયા તમારી ડિસ્પ્લે સેટિંગમાં જશો. તો એ ડિસ્પ્લે સેટિંગની અંદર તમારા ડિસ્પ્લેના રિઝોલ્યુશન અહીંયા લખેલા છે કે ભાઈ 1920 પિક્સલની વિડ્થ અને 1080 પિક્સલની હાઇટના રિઝોલ્યુશન છે તમારા ડિસ્પ્લેના, બરાબર. તો એ જ સેટઅપ છે અહીંયા કે તમે તમારી ડિસ્પ્લે કયા રેન્જની અંદર આવી છે એ ગણતરી કરવા માટે સેટઅપ છે કે 1400 પિક્સલ ડબલ એક્સેલ વાગશે, એક્સ્ટ્રા લાર્જ ડિસ્પ્લે 1400 પિક્સલથી નીચે એન્ડ 1200 પિક્સલથી ઉપર છે એને એક્સ્ટ્રા લાર્જ કહેવાશે. 1200 પિક્સલથી નીચે અને 1000 પિક્સલથી ઉપર છે એને લાર્જ કહેવાશે. 1000 પિક્સલથી નીચે એન્ડ 768 થી ઉપર છે એને મીડિયમ ડેસ્કટોપ યા ટેબ્લેટ મોડ કહેવાશે, જે હાઇટમાં હોય, હોરિઝોન્ટલમાં હોય, બરાબર. એ જ રીતે 1000 પિક્સલથી નીચે એન્ડ 580 અથવા એનાથી ઉપર હોય એને લાર્જ મોબાઈલ મોડ કહેવાશે. 580 થી નીચે અને 320 થી ઉપર હોય એને મોબાઈલ મોડ કહેવાશે, બરાબર. તો આ બધી ડિસ્પ્લેમાં છે. હું અત્યારે બની રહ્યું છે લાર્જ ડેસ્કટોપ, લાર્જ ડિસ્પ્લેના રિઝોલ્યુશન વાળાની ગ્રીડ સિસ્ટમ. તો એમાં ઓછામાં ઓછી વિડ્થ છે 1000 પિક્સલ. એટલાની જ બનાવી પડશે, બધા વધારે ના બનાવાય. 1000 પિક્સલ સુધી વેબસાઇટ પ્રોપરલી દેખાય. તો અહીંયા મેં જો 1000 પિક્સલની વેબસાઇટ બનાવું છું, તો 1000 પિક્સલની વેબસાઇટ બનાવું છું જેમાં અહીંયા 220 માઇનસ કરેલા છે. પછી વાત કરીએ. અહીંયા 1000 પિક્સલમાં ડિવાઈડ બાય જો હું 12 કરું છું એપ્રોક્સિમેટ 83.33 ની એક બોક્સ આવે. અને જો એ જ રીતે 1000 પિક્સલમાં જો ડિવાઈડ બાય 24 કરું છું તો 41.66 આવે છે. તો આ જે છે એ અહીંયા એક બોક્સની સાઈઝ અંદાજિત કીધી મેં, પ્રોપર કીધી જે મેં સાઈઝ લખી છે પણ અંદાજિત કીધી. હવે જો આ બે બોક્સ મેં મૂક્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 12, હું 12ની કોલમ લઉં છું કારણ કે પેલામાં સમથિંગ 41 આવે છે અને અહીંયા 83 આવે છે. તો આપણે અહીંયા સાઈઝ થોડું બોક્સની મોટી દેખાય એક બોક્સની તો બી બેસ્ટ રહે, એટલા માટે મેં અહીંયા 12 કોલમની ગ્રીડ બનાવેલી છે. 12 કોલમના વચ્ચે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 કોલમો, 11 સ્પેસ છે. 12 કોલમની વચ્ચે 11 સ્પેસ છે અને દરેક સ્પેસ જે 11 છે એ દરેક સ્પેસ આવશે 20 ની સાઈઝ. મેં વેબસાઇટ જે બતાવી એપલની, એ જ એપલના વેબસાઇટમાં પણ એ જો બે બોક્સ વચ્ચેની જગ્યા છે એને અમે ગટર સ્પેસ યા કોલમ સ્પેસ કહીએ છીએ કે બે કોલમ વચ્ચેની જગ્યા. તો એ મેં 20 ને આપી છે. તો ટોટલ 20 ની આપી છે તો ટોટલ 220 થશે. તો અહીંયા 1000 પિક્સલમાંથી 220 બાદ કરવાના છે, બરાબર. 1000 પિક્સલમાં 220 બાદ થશે, મતલબ અહીંયા 1000 પિક્સલ માઇનસ 220, બરાબર. 1000 પિક્સલ માઇનસ 220 ઇઝ ઇક્વલ ટુ કરશો 780 થશે. ચલો હવે 780 થયા પ્લસ હું એમ કરીશ કે ભાઈ જો મારી વેબસાઇટ જે છે એ કોઈ પણ વેબસાઇટ લેફ્ટ અને રાઈટ સાઈડ ચોટી ના ચીપકી ના આવે, બરાબર. એ તો ડિઝાઇન બકવાસ દેખાય તમારી. તો આ જે જગા છૂટી છે એ અત્યારે હું 1000 ની ડિસ્પ્લે પ્રમાણે અહીંયા 30 ની જગ્યા આલું છું. તો અહીંયા લેફ્ટ સાઈડથી 30 પિક્સલ, રાઈટ સાઈડથી 30 પિક્સલ વધે 720 અને પછી એને ડિવાઈડ બાય 12 કરીશ તો અહીંયા કેટલા આવશે 60. તો એક કોલમની જગ્યા મેં 60 પિક્સલની રાખેલ છે. એક કોલમની જગ્યાએ 60 પિક્સલ નાખેલી છે. મેં ગણતરી બતાવી છે કે 12 પિક્સલ 1000 માંથી 30 લેફ્ટ સાઈડથી 30 રાઈટ સાઈડની જગ્યા છોડી તો 940 એન્ડ ટોટલ કોલમ સ્પેસ 11 છે. તો અહીંયા એક કોલમ સ્પેસના 20 આપ્યા છે તો 11 ગુણ્યા 20 એટલે 220 થશે. 940 માંથી 220 બાદ કર્યા તો 720 થશે અને 720 ના ભાગ્યા 12 કોલમ કરું છું તો 60 પિક્સલ થઈ, મતલબ એક કોલમની સાઈઝ 60 પિક્સલ થઈ. હવે જો કોલમ એક 60 પિક્સલ થાય છે અને આ કોલમ બંને ભેગી થઈ જાય છે અને આવડી સાઈઝની કોલમ થાય છે તો અહીંયા 140 થશે. 140 કઈ રીતે થશે? 60 પ્લસ 20 પ્લસ 60 કેટલા થયા? 60 પ્લસ 20 80 અને 80 પ્લસ 60 140 પિક્સલ થશે. રેડી? ઓકે. એ રીતે જો 3 કોલમ ભેગી થાય છે તો એની સાઈઝ થઈ જશે 220, મતલબ 60 પ્લસ 40 સોરી 60 પ્લસ 20 પ્લસ 60 પ્લસ 20 પ્લસ 60. યાદ રાખો 140 માં 60 ને 20 એટલે 80 એડ થશે. 140 માં 80 એડ કરો તો 220 થશે. 220 માં પણ આ
3 નંબરની કોલમ હતી એમ 4 નંબરની કોલમમાં પણ શું થશે, એક સ્પેસ અને કોલમ જ એડ થવાની છે. તો 220 માં 80 એડ કરીએ તો 300 થશે 4 નંબરની કોલમથી. 5 નંબરની કોલમમાં પાછા 80 જ એડ થશે. કેમ? કારણ કે એક કોલમનો સ્પેસ જ એડ થાય 380, એમાં પછી 6 નંબરની કોલમ 460, એમ ટોટલ 12 કોલમ સુધી તમારે આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે. આ ફોટો હું તમને મોકલી આપીશ કેલ્ક્યુલેશનનો. હું ડાયરેક્ટ CSS ની ગ્રીડ સિસ્ટમ રેડી કરી દઉં છું. બરાબર? તો એ ગ્રીડ સિસ્ટમ ડોટ CSS અને એ ગ્રીડ સિસ્ટમ ડોટ CSS જે છે, ઓકે, તો અહીંયા લિંક કોલન CSS અને ગ્રીડ સિસ્ટમ ડોટ CSS. ચલો હવે આની અંદર આપણે મેં કીધી પ્રમાણે કોલમ નંબર 1, બરાબર, જેની દરેકની 20 મેં કીધી કે ભાઈ કોલમ નંબર 20 થાય આપણે 60 પિક્સલની, બરાબર. કોલમ નંબર 2, કોલમ નંબર 2 ની 20, તો એ કોલમ નંબર 2 ની 20 કેટલી આવી? તો મેં બતાવી પ્રમાણે કે 60 માં 20 પ્લસ 60 બંને એડ થશે એટલે 140, મતલબ 20 પિક્સલ ગટર સ્પેસ, 60 પિક્સલ કોલમ સ્પેસ, એટલે એક કોલમ એડ કરવાની હોય એક્ઝિસ્ટિંગ કોલમમાં તો અહીંયા 80 એડ કરી દેવાના હશે. તો એ થઈ જાય 140 પિક્સલ, બરાબર, 140 પિક્સલ. કોલમ નંબર 3, તો અહીંયા કોલમ નંબર 3 140 પ્લસ 80, તો અહીંયા 220 થશે. બરાબર, ના આઈડિયા આવો તો એ પ્લસ 80 કરી લેવાના. 80 કેમ કે આપણે પ્લસ એક સ્પેસ અને કોલમ એડ થાય છે. બરાબર, કેલ્ક્યુલેશન કરવા માટે કેલ્ક્યુલેટર ઉપયોગ કરજો તો ઇઝીલી તમે કરી શકશો. કારણ કે પ્લસ માઇનસ જો ટફ પડતા હોય તો નહીં પડે આમ તો, કારણ કે BCA કરી રહ્યા છે. ગ્રેજ્યુએશનમાં સરવાળા બાકી ના આવડે તો કઈ કામનું નહીં. ઓકે, તમારે તમને સમજાવવા માટે મારે કેલ્ક્યુલેટર ઓપન કરવું પડ્યું. 380 પ્લસ 80 460, 460 પ્લસ 80 540, 540 પ્લસ 80 620. एंड कॉलम नंबर 9, सॉरी हम पेस्ट कर दिए ऑलरेडी, कॉपी पेस्ट कर दिया है कॉलम्स. कॉलम नंबर 9 620 प्लस 80 700. कॉलम नंबर 10 740. कॉलम नंबर 11 740 प्लस 80 820. एंड कॉलम नंबर, सॉरी जो गलत थी, जो 800 ये 780 લખવાના હતા. એન્ડ કોલમ નંબર આમાં તો એ 860 લખવાના છે અને કોલમ નંબર 12 માં 940 છે. રેડી? તો આ કેલ્ક્યુલેશન થઈ તમારી કોલમો રેડી થઈ ગઈ. હવે આ કોલમ્સ ને જો અહીંયા મેં ગોઠવી છે ફોટોમાં તો પણ એ બાજુમાં છે. જો વચ્ચે સ્પેસ લાવે છે. તો પહેલા આપણે આ કોલમ્સ નો ઉપયોગ કરીએ કે ભાઈ મેં કોલમ નંબર 1 12 વાર લીધી છે, 12 ટાઈમ લીધી છે. તો એ કોલમ નંબર 1 છે અને એ કોલમ નંબર 1 ને મેં અહીંયા યુઝ કરું છું, પણ અહીંયા જ્યારે રન કરશો ત્યારે તમને શો થશે નહીં. બરાબર? ઓકે, ત્યારે તમને શો નહીં થાય કારણ કે કોઈ જ હાઈટ નથી, કોઈ જ વિડ્થ નથી. તો હવે એક નવું સિલેક્ટર પકડીએ છીએ, એટ્રીબ્યુટ સિલેક્ટર. જે ટેગ સાથે એટ્રીબ્યુટ, જે ટેગમાં સ્ક્વેર બ્રેકેટ કરશો, ક્લાસ સ્ટાર્ટ થતો હોય એટલે સ્ટાર ઇઝ ઇક્વલ ટુ કોલ ડેસી. જે ટેગનો ક્લાસ કોલ ડેસી સ્ટાર્ટ થતો હોય ત્યાં દરેકની મિનિમમ હાઈટ 30 પિક્સલ, ઓછામાં ઓછી હાઈટ 30 પિક્સલ, એન્ડ અહીંયા બેકગ્રાઉન્ડ કલર બ્લેક આવવો જોઈએ. તો એ તમે જોશો થઈ ગયું. હવે જો સ્પેસ આવે છે, બોક્સના ઉપર સ્પેસ, બોક્સની લેફ્ટ સાઈડ સ્પેસ. તો અહીંયા આપણે જ્યારે શીખ્યા છે એ પ્રમાણે જ કે અહીંયા સ્ટાર કરી માર્જિન 0, પેડિંગ 0, બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ લખી દેવાનું કીધેલું છે. તો જઈ હવે બાજુમાં લાવવાના છે કોલમ્સ ને. તો આપણે દરેકના અંદર પ્લોટ લેફ્ટ લખવા જરૂર નથી 1 થી 12 માં, ખાલી આપણે એક સાથે લખી દઈએ તો પ્લોટ લેફ્ટ, સોરી પ્લોટ લેફ્ટ, એ બાજુમાં આવી જશે. ક્લિયર કરવાનું બાકી રહ્યું અને બે કોલમ વચ્ચે જગ્યા આપવાની છે, તો માર્જિન લેફ્ટ 20 પિક્સલ. બરાબર? ઓકે, તો અહીંયા
પ્લોટ લેફ્ટ આવે છે, દરેક બોક્સ લેફ્ટ સાઈડમાં વધી ગયા, મતલબ વચ્ચે સ્પેસ આવી ગઈ અને પહેલી સ્પેસ એક્સ્ટ્રા આવે છે જે આપણે જોઈતી નથી. તો આપણે શું કરશું કે આ બધી જ કોલમને એક રોમાં નાખી દેશું. અહીંયા ડિવિઝન 1 કોલમ 1 વાળા છે એ બધી આની અંદર નાખી દેશું અને પ્લોટ લેફ્ટ ક્લિયર કરવાનું બાકી છે. એક રો નામનો રો એન્ડ કોલમના કોન્સેપ્ટમાં જઈએ તો ઇઝીલી ડિઝાઇન કરતા આવડી જાય આપણને. તો રો લીધી અને એનો મેં માર્જિન લેફ્ટ થી પહેલેથી -20 કર્યા. તો પહેલેથી મેં -20 કર્યા તો પહેલું બોક્સ લેફ્ટ સાઈડ અંદર ખસી ગયું. બરાબર, પહેલું બોક્સ લેફ્ટ સાઈડ અંદર ખસી ગયું છે એટલે તમારું પહેલી માર્જિન માઇનસ પર જતી રહી. ઓકે, મતલબ પ્લસ માઇનસ 0 થાય ટાઈપનું, લાઈક એઝ મોબાઈલ એન્ડ મોબાઈલનો કવર. મોબાઈલ પ્લસ મોબાઈલના કવરમાં ક્યારે ફિટ થાય છે? જ્યારે મોબાઈલનું કવર મોબાઈલની સાઈઝ જેટલું અંદર માઇનસ હોય છે, દબેલું હોય છે, યા જે સેટ થયેલું હોય એટલા માટે મોબાઈલ ફિટ થઈ રહ્યું છે. એ પ્રમાણે આ સેટઅપ થયું. તો પહેલી કોલમની જે માર્જિન આપતી રહી ગાયબ થઈ. હવે ક્લિયર કરાવવાનું છે. તો આ પ્લોટ લેફ્ટ છે, બધા જ કોલમ પ્લોટ લેફ્ટ છે, તો છેલ્લા ક્લિયર કરવાનો હશે. તો આપણે વિધાઉટ એની ડિવિઝન લીધા વગર ક્લિયર કરીએ છીએ. તો આ રો ની અંદરની આ કન્ટેન્ટ કહેવાય. તો કન્ટેન્ટની પછી હોય એને આફ્ટર કહેવાય અને કન્ટેન્ટની પહેલા હોય એને બિફોર કહેવાય. બરાબર, તો કન્ટેન્ટની પહેલા હોય બિફોર અને કન્ટેન્ટની પછી હોય આફ્ટર કહેવાય, એવું આપણે ખબર છે. તો અહીંયા ક્લિયર કરાવવાનું છે મારે. બરાબર, તો ક્લિયર કરાવવા માટે મારે અહીંયા રો ની અંદર રહેલી જે કોલમ છે એના પછી ક્લિયર કરાવવાનું છે, તો જેને આફ્ટર કહેવાશે. રેડી? તો અહીંયા મારે રો જેમ આફ્ટર કઈ ક્લિયર કરવાનું રહેશે. તો ડોટ રો ડબલ જેમ આફ્ટર. બરાબર, ડોટ રો ડબલ જેમ આફ્ટર અને અહીંયા મારે ક્લિયર કરાવવું છે. તો ક્લિયર બોધ લખવાથી ક્લિયર થશે નહીં. આ આફ્ટર એક સ્યુડો એલિમેન્ટ છે. સ્યુડો એલિમેન્ટ નો મતલબ થાય કે અહીંયા ઇન્સ્પેક્ટર બતાવીએ કે ભાઈ રન ટાઈમે ટેગ ક્રિએટ થાય, રન ટાઈમે ટેગ ડિસ્ટ્રોય થાય. આ છેલ્લા બોક્સ પછી આફ્ટર કરવું છે આપણે. તો અહીંયા કન્ટેન્ટ ડબલ કોટ્સ કર્યા. તો એ જો કન્ટેન્ટ ડબલ કોટ કરવાથી અહીંયા આફ્ટર આવી ગયું. બરાબર, એન્ડ અહીંયા એ ડિવિઝન તરીકે વાપરવું જોઈએ. તો ડિવિઝન નો ડિસ્પ્લે બ્લોક. બરાબર, એન્ડ ડિસ્પ્લે બ્લોક કર્યા પછી અહીંયા ક્લિયર બોથ કરવાનું છે. બરાબર, અહીંયા ક્લિયર બોથ થઈ જશે. રેડી? હવે આખી વેબસાઇટમાં સેન્ટરમાં લાવી છે. તો સેન્ટરમાં લાવવા માટે અહીંયા ડોટ કન્ટેનર એન્ડ અહીંયા એ કન્ટેનર કટ કરવું છે અને મેં કન્ટેનર ની અંદર મેં રો એન્ડ કોલમ નાખી દીધી. હવે કન્ટેનર નું કામ છે વેબસાઇટ સેન્ટર લાવવાનું. જે આપણે મેઇન લેતા હતા એ જ કામ છે કન્ટેનર નું. આપણે કન્ટેનર ની વિડ્થ આપણે લઈ લઈશું. અહીંયા ક્લિયર થઈ ગયું વિધાઉટ એક્સ્ટ્રા ડિવિઝન. જેમ આફ્ટર એક સ્યુડો એલિમેન્ટ છે તે રો ના પછી ઓટોમેટિક ક્લિયર થઈ જાય છે. બરાબર, તો અહીંયા કન્ટેનર જેની વિડ્થ અહીંયાથી 940 પિક્સલ ની રહેશે, કારણ કે આપણે છેલ્લી કોલમ 940 ની છે તે પ્રમાણે લઈ લીધી. અને માર્જિન ઓટો, અહીંયા માર્જિન ઓટો એ વેબસાઇટ સેન્ટરમાં થઈ ગઈ. તો આ ગ્રીડ સિસ્ટમ જે કેલ્ક્યુલેશન રેડી થઈ ગયું એ મારે કરવાનું રહેશે. તો હવે મારે અહીંયા જેમ કે 3 ભાગ પાડવા છે, આ 4 ભાગ સરખા પાડવા છે, તો કઈ રીતે પડશે? તો 4 ભાગ સરખા જો ઇઝીલી આપણે ખાલી કેલ્ક્યુલેશન કરી સેટ કરવી છે. હવે એને 4 ભાગ સરખા પાડવા છે. મતલબ આપણી જોડે 12 કોલમ છે. આપણી જોડે 12 કોલમ છે. ડિવાઈડ બાય ક્યાં? તો અહીંયા 3. તો 3 નંબર જે આવે છે તો અહીંયા હું લખું છું પહેલા રો લઈ લઉં અને કોલમ નંબર 3 એ 4 વાર લઈ લઉં છું. કોલમ નંબર 3 એ 4 વાર લઈ લઉં છું. તો અહીંયા 4 બોક્સ પડી જશે. બરાબર, ઓકે. તો અહીંયા 4 બોક્સ અહીંયા પડી જશે. બરાબર, તો આ તમારા 4 કોલમ ઇઝીલી પડી જાય. તમે ક્યાંય ત્યાં વિડ્થ નહીં આલી, ક્યાંય તમે હાઈટ નથી આલી. બરાબર, અને ક્યાંય તમે પ્લોટ નથી આલ્યા, ક્યાંય તમે ક્લિયર નથી કરાવી, ક્યાંય તમે માર્જિન નથી આલ્યું. ઇઝીલી અહીંયા ભાગ પડી જાય. રીયુઝેબિલિટી સિસ્ટમ કરી આપી છે. બરાબર, ઓકે. તો અહીંયા 3 ભાગ 4 ભાગ પડી ગયા. હવે અહીંયા મારે એવું કરવું છે કે ભાઈ અહીંયા 3 સરખા ભાગ પાડવા છે. 3 સરખા ભાગ પાડવા છે. તો અહીંયા આટલા બીઆર ટેગ. બરાબર,
બરાબર. તો ડોટ રો ડોટ કોલમ નંબર 4 3. તો અહીંયા 4 નંબરની કોલમ 3 વાર આવી ગઈ. જો અહીંયા કારણ કે આપણે 12 કોલમ છે, 3 સરખા ભાગ પાડવાના છે, તો એ 4 આવ્યો, તો 4 નંબરની કોલમ 3 વાર આવશે. એ જે મારા કદાચ અહીંયા એવું કંઈક થાય છે કે ભાઈ 6 સરખા ભાગ પાડે છે. આમાં નથી ક્યાંય ડિઝાઇનમાં ક્યાંય નથી, પણ મારા 6 સરખા ભાગ પાડે છે. તો 12 ડિવાઈડ બાય 6. તો 2 નંબરની કોલમ 6 વાર યુઝ કરવાનો છે. તો અહીંયા ડોટ રો ડોટ કોલમ ડેશ 2 મલ્ટીપ્લાય 6. તો 6 નંબરની કોલમને સોરી 2 નંબરની કોલમને 6 વાર યુઝ કરી. તો અહીંયા 6 સરખા ભાગ થઈ ગયા. ઓકે, એ રીતે મારે 2 સરખા ભાગ કરવા છે. તો અહીંયા બરાબર, તો અહીંયા 2 સરખા ભાગ કરવા છે. તો એ બી થઈ શકે છે. એટલે તમારે સરખા ભાગ કરવાના છે પરફેક્ટ વીક સાથેના. તો તમે આ રીતે ડિવાઈડ કરી લો તો ઇઝીલી તમે કામ કરી શકો છો. અને ઇઝીલી કામ સેટ થઈ પણ જશે. બીજું સરખા નથી તો શું? જેમ કે કોન્ટેક્ટ છે, તો કોન્ટેક્ટમાં સરખા નથી ભાગ. જેમ કે એ લેફ્ટ સાઈડ થોડી સાઈઝ નાની છે, રાઈટ સાઈડ થોડી સાઈઝ મોટી છે. મને તો સેમ જ દેખાય છે, પણ કદાચ કરવું હોય તો અહીંયા તમે આ રીતે પણ કહી શકો છો કે એક રો ની અંદર 12 કોલમથી વધારે થવું જોઈએ નહીં. આ રો કોલમ નંબર ચલો 4 લીધી અને અહીંયા કોલમ નંબર 8 લીધું. તો ટોટલ 12 થઈ ગઈ. 8 અને 4 ટોટલ 12 કોલમ એક રો ની અંદર. તો અહીંયા 8 અને 4 નો ભાગ પડી ગયા. એ રીતે કોઈ નાની મોટી સાઈઝ લેવી છે તમે લઈ શકો છો. ભાઈ એક કોલમ ની અંદર અહીંયા મેં 2 ની લીધી, અહીંયા મેં 6 ની લીધી, અહીંયા મેં 2 અને ફરીથી 2. તો આ રીતે પણ લઈ શકો છો. હા, ઓકે, રિફ્રેશ થાય છે બરાબર. તો આ રીતે પણ ભાગ પાડી શકો. ટોટલ એક રો માં 12 હોવી જોઈએ. 12 કરતા વધારે થાય તો શું થાય? તો કોઈ પ્રોબ્લેમ નહીં, એ ઓટોમેટિક નવી લાઈનમાં આવી જશે. કોલમ ડિઝાઇન તોડશે નહીં તમારી. બરાબર, તમે આ રીતે કોઈ પણ ભાગ પાડી શકો છો. એ મેં લખ્યું ચલો 3 6 3 બરાબર. તો પણ તમે એ ભાગ ઇઝીલી પાડી જાય. તો ભાગ પાડી શકાય છે, અંદર ડિઝાઇન પણ ઇઝીલી થઈ શકે છે. બરાબર. તો આ તમે એક સેટઅપ કર્યું છે જ્યાં તમે ઇઝીલી ડિઝાઇન અને સેટઅપ કરી શકો છો. હવે આના પર વેબસાઇટ કઈ રીતે ડિઝાઇન કરવાની છે એના માટે હું તમને દરેકને મારો એક વિડીયો બનાવેલો છે. આ વેબસાઇટ બનાવવાની છે. આ મેં ખાલી ગ્રીડ સિસ્ટમ શીખવાડી છે, કઈ રીતે બનાવવાની ગ્રીડ સિસ્ટમ. પણ એ ગ્રીડ સિસ્ટમનો ઉપયોગ વેબસાઇટ બનાવવા માટે કઈ રીતે કરવાનો છે. તો દરેકને 5 પેજની વેબસાઇટ બનાવવાની છે. એ મેં ગ્રુપમાં શેર કરું છું. બરાબર, એ હું ગ્રુપમાં શેર કરું છું. મતલબ અહીંયા ટ્રાયેંગલ કહીને એક વેબસાઇટ છે. એ તમારે દરેકને 5 પેજની વેબસાઇટ બનાવવાની છે. એક પેજ નથી બનાવવાનું, ધ્યાન રાખજો. અત્યાર સુધી આપણે જે શીખ્યા એક પેજ કર્યા. આ 5 પેજની વેબસાઇટ બનાવવાની છે. ટેન્શન ના લો, મેં વિડીયોમાં 2 કે 3 પેજ મેન્ટેન કરતા બતાવ્યા છે. તો 5 પેજની વેબસાઇટ તમે ક્લિયર કરી શકશો. આ હીડર, મેનુ, સ્લાઇડર્સ, કન્ટેન્ટ બધું મસ્ત રીતે આખું વિડીયોમાં બતાવેલું છે. વર્ક, હાયર મી, બ્લોગ એન્ડ બ્લોગની ડિટેલ પેજ. આ રીતે ટોટલ 5 પેજીસ છે. તો 5 પેજ તમારે જાતે બનાવવાના રહેશે. જાતે કઈ રીતના? વિડીયો જોઈ હું મારો વિડીયો શેર કરી દઈશ. ગ્રીડ સિસ્ટમનો ઉપયોગ કરીને કઈ રીતે ડિઝાઇન કરાય એ વિડીયો ધ્યાન રાખજો દરેક. આજે અને કાલે આ 2 દિવસ માટે જ ઓન રહેશે. ત્રીજા દિવસે પાછો બંધ થઈ જશે. બરાબર, એટલે એ ધ્યાનથી કામ કરજો, કારણ કે એ વિડીયો દરેક માટે અવેલેબલ નથી. બરાબર, પણ આ ઓનલાઈન ઇન્ટર્નશિપ વાળા માટે પણ ઓપન થશે. 2 દિવસ માટે ઓન થશે. તો 2 દિવસમાં તમારે એ વિડીયો પ્રમાણે 5 પેજની વેબસાઇટ કમ્પ્લીટ કરવાની છે. 1 કલાક 21 મિનિટનો વિડીયો છે. બરાબર, તો એની લિંક હું શેર કરી દઈશ. બરાબર, એની લિંક હું શેર કરી દઈશ તમને. 1 કલાક 21 મિનિટનો વિડીયો છે. શાંતિથી જોવાનું છે. જોઈને આ વેબસાઇટ જે ટ્રાયેંગલ વેબસાઇટ મેં બનાવીને બતાવી છે વિડીયોમાં, તો એ શાંતિથી સમજવાની. ગ્રીડ સિસ્ટમ પણ ફરીથી સમજાવેલી છે વિડીયોમાં. એ બી સમજવું તો એ વાંધો નહીં. એન્ડ મેં બનાવીને બતાવી છે એ બી સમજાવ્યું તો એ વાંધો નહીં. તો વિડીયોનો મેં અહીંયા સેટઅપ કરીને બતાવેલી છે. શાંતિથી જુઓ. આ પ્રાઇવેટ વિડીયો છે એટલે હું પબ્લિક કરી આપીશ તમને. બરાબર, પણ 1 કલાક 21 મિનિટનો વિડીયો છે. એ જોવાનું છે અને 5 પેજની વેબસાઇટ ટ્રાયેંગલ બનાવીને બતાવવાની છે. આ વેબસાઇટનો હું ઝીપ કરીને તમારા ગ્રુપમાં નાખું છું. બરાબર, એકવાર ઝીપ ચેક કરી લઉં હું. ઝીપ અવેલેબલ છે. હા છે. બરાબર, જીએસ ફાઇલ છે. એની ફોટોગ્રાફ જે વાપરવાની ઇમેજીસ ફોલ્ડરમાં છે.
સીએસએસ આખી ઉઠાઈ નથી દેવાની. સીએસએસ વાળું પોર્શન તમારે જાતે બનાવવાનું છે. જાવાસ્ક્રિપ્ટ તમારે વાપરવાનું નથી. બરાબર, તમે જાવાસ્ક્રિપ્ટ શીખ્યા નથી, પણ HTML અને CSS નો ઉપયોગ કઈ રીતે બનાવી છે તો મેં બનાવેલી આ જે zip ફાઇલ છે ઓરિજિનલ વેબસાઇટ છે એ મોકલી મેં, અને તમારે એને જોઈને વેબસાઇટ બનાવવાની છે. બરાબર, જે ગ્રીડ સિસ્ટમ આજે મેં ચલાવી છે એ બી હું તમને અહીંયા બે ફાઇલ્સ મોકલી આપું છું. કેલ્ક્યુલેશન્સ કઈ રીતે કરે છે એ, અને એને જોઈ તમારે 5 પેજની વેબસાઇટ રેડી કરવાની છે. રેડી તારીખનું થશે ને? થવી જ જોઈએ, કારણ કે તમે આગળ જઈને પ્રોજેક્ટમાં યા કોઈ વર્ક બતાવી રહ્યા છે તો ગ્રીડ સિસ્ટમ શું છે, કઈ તેનો ઉપયોગ થાય છે, ડિઝાઇન ઇઝીલી કરવા માટે, વેબસાઇટમાં રીયુઝિબિલિટી વધારવા માટે, એકને એક વસ્તુનું વારે ઘડી યુઝ થાય છે તો રીયુઝિબિલિટી વધારવી પડશે, તો એના માટે ગ્રીડ સિસ્ટમ છે. બરાબર, જોડે જોડે એ લખેલી છે જો 1.21.40 1 કલાક 21 મિનિટ 40 સેકન્ડનો વિડીયો છે, તો શાંતિથી જોવાનો છે અને જોઈને પરફોર્મ કરવાનો છે. બરાબર, તો અહીંયા શાંતિથી એ વિડીયો જોવાનો છે, શાંતિથી આખી વેબસાઇટ બનાવીને બતાવીશ હું. બરાબર, જે ગ્રીડ સિસ્ટમ પણ શરૂઆતમાં બતાવી કે ગ્રીડ સિસ્ટમ કઈ રીતે બતાવવાનું બતાવી છે, એ જ વસ્તુ મેં એ બતાવી છે. અને એ ગ્રીડ સિસ્ટમનો ઉપયોગ કરીને આખી 1.5 કલાકની વેબસાઇટ બનાવીને બતાવી છે કે કઈ રીતે વેબસાઇટ બનશે. બરાબર, અને બી વિથ ફ્લો સાથે. તો શાંતિથી જોવાની છે, સમજવાની છે. હું લિંક શેર કરું છું, પ્રાઇવેટ મોડમાં છે, પબ્લિક હું કરી દઉં છું અને તમને પણ એ લિંક આપી દઉં છું. બરાબર, તો ઓનલી 2 ડેઝ માટે, અહીંયા મંડે છે એન્ડ ટ્યુઝડે, આ 2 દિવસ માટે આ વિડીયો ચાલુ રહેશે. ત્રીજા દિવસે આ વિડીયો પાછો પ્રાઇવેટ થઈ જશે. એટલે આજથી જે જોવાની છે ને, આજે જોઈને કમ્પ્લીટ કરવાની છે વેબસાઇટ 5 પેજની. જો આ વેબસાઇટ જોઈને બનાવી દેજો 5 પેજની, તો તમને કેવું છે પ્રોજેક્ટ કોઈ બનાવો છો તો તમને મલ્ટિપલ પેજ મેન્ટેન કરતા આવડી જાય, એના માટેનો આખો આ કોન્સેપ્ટ સેટ કરેલું છે. બરાબર, હવે આ ડે નંબર 5, 6 હતો. હવે એ બી ધ્યાન રાખજો તરીકે કે ભાઈ એક છોકરાએ મને પૂછ્યું હતું કે કીધું કે ભાઈ સર તમે મને ચોથા ને પાંચમા વિડીયો આ બનાવીને આપ્યું છે, એવું મને 1 થી 3 નો પણ બનાવીને આપો ને. મારા ભાઈ, તમને આ જે નોટ્સ છે એ નોટ્સ તમને ChatGPT મેં તમને બતાવી હતી કે ભાઈ કઈ રીતે બનાવવાની છે, એ રીતે તમે બનાવો, કેમ ના થાય. હા, અને AI ટૂલ્સ યુઝ કરતા પણ શીખવાના છે. તો AI ટૂલ્સ યુઝ કરતા શીખશો તો જ તમને આવડશે ને. તો એ તમે ChatGPT લખો, જેમ મેં લખ્યું એ રીતે તમારે પણ લખવાનું છે. વિડીયો મેં બતાવ્યું હતું લાઈવ લેક્ચરમાં કે આ રીતે સર્ચ કરવાનું છે ને, એ પ્રમાણે નોટ્સ લખવા માટેની કન્ટેન્ટ લખાવડાવવાની છે. બરાબર, કારણ કે તમને નોટ્સ જાતે લખવાની છે, પણ તમે ભણ્યા છો એ જ લખવાનું છે, કોઈ નવું લખવાનું નથી. તો નવું નથી લખવાનું, તે પ્રમાણે તમે એ બનાવી શકો છો કે ભાઈ અહીંયા નોટ્સ પ્રોપરલી લખાવો કે ભાઈ કઈ રીતે વર્ક કરવાનું છે, લેઆઉટ રીતે CSS. તો એ લખી શકે કે ભાઈ create a notes for right info of topic of layout building using CSS, HTML and CSS. તો એ તમને થોડી ઘણી નોટ્સ બનીને આવશે. બરાબર, ડે નંબર તમારે જે બી હોય તો એ ઇન્ટ્રોડક્શન આવશે, અહીંયાથી કોમન લેઆઉટ બતાવશે, બોક્સ મોડેલ બતાવશે, CSS મોડેલ બતાવશે. આ રીતે તમે બતાવી શકો કે આવું આવું કંઈક કરી દો. ગ્રીડ સિસ્ટમ હજી બાકી જ, આપણે ગ્રીડ હજી યુઝ નથી કરી. આ રીતે બહુ લાંબુ ના લખતા, તમે જેટલું શીખે એટલું લખજો. આમાં ઘણું બધું આવેલું છે, પણ શાંતિથી જોઈને લખી શકો છો. રેડી, બસ હેવી નથી લખવાનું તમારે. ઓકે, તો ડે નંબર 6માં ગ્રીડ સિસ્ટમ આપણે કમ્પ્લીટ કરી, અને એ જ ગ્રીડ સિસ્ટમનો ઉપયોગ કરીને તમારે આખી વેબસાઇટ બનાવતા શીખવાની છે. બરાબર, આ ફોટોગ્રાફ્સ હું તો મોકલી આલું છું, જેવી રીતે કેલ્ક્યુલેશન્સ કરી દે. બરાબર, ઓકે.